નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગે અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈને ભયંકર આગાહી કરી છે। આ વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવ્યું છે। શક્તિ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને ક્યાં ત્રાટકશે, આ તમામ માહિતી જાણતા પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત માથે શક્તિ વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે। દ્વારકાથી 240 કિલોમીટર દૂર સ્થિત આ વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં તેની અસર જોવા મળી છે। મચ્છીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ જાહેર કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર અરબી સમુદ્રમાં વર્ષ 2025નું પહેલું વાવાઝોડું શક્તિ સક્રિય થઈ રહ્યું છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રના પૂર્વ ઉત્તર ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે, જે ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે। 24 કલાકમાં વાવાઝોડું જોર પકડશે, જેથી ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। વાવાઝોડાનું લાઈવ લોકેશન જોતા તે હાલ ગુજરાતથી ખાસું દૂર લાગે છે અને આગામી સમયમાં તે ગુજરાત તરફ આવે તેવું લાગી રહ્યું નથી, પરંતુ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં તેની અસર ચોક્કસપણે જોવા મળી હતી। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।